પાટણમાં ખાનગી જગ્યા પર રોડ બનાવવાનો મામલો, તંત્રની કાર્યવાહી, રોડ પરથી ફેન્સિંગ અને તાર દૂર કરવામાં આવ્યા છે। મીડિયામાં અહેવાલ દર્શાવ્યા બાદ તંત્રનું એક્શન। પાલિકાએ ખાનગી માલિકીની જગ્યા પર રોડ બનાવ્યો હતો। જમીનના માલિકે આ સ્થળે ફેન્સિંગ કરી રસ્તો બંધ કર્યો હતો, તો રસ્તો બંધ થતાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। હવે ફેન્સિંગ દૂર કરાશે। ફેન્સિંગ અને તાર દૂર કરવામાં આવ્યા છે। ખાનગી જમીન પર રોડ બનાવી દેવાયો હતો, ત્યારબાદ જમીન માલિકે ફેન્સિંગની કામગીરી કરી દીધી હતી। વિવાદ બાદ હવે ફેન્સિંગ હટાવવાની કામગીરી કરાઈ છે। લોકોને હાલાકી પડી રહી હતી આ રોડ પરથી નીકળવામાં। ઓનલાઈન પર સંવાદદાતા પ્રેમલ જોડાઈ ચૂક્યા છે। પ્રેમલ, શું આ રોડ ખાનગી માલિકીનો હતો, અને જો ખાનગી માલિકીનો હતો તો પછી ફેન્સિંગ જે હટાવી દેવાઈ છે? ચોક્કસથી જે પ્રકારે જે લાલેશ્વર પાર્કની પાછળના ભાગે જે રોડ પસાર થાય છે, તે રોડ જે બનાવ્યો છે તે ખાનગી માલિકીની જગ્યા પર રોડ બનાવ્યો છે તેવો આરોપ મૂકવામાં આવ્યો છે। ત્યારે આ બાબતને લઈને જે જમીન માલિક છે તેઓએ ફેન્સિંગ કરી અને આવર જવાનો રસ્તો બિલકુલ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે G24 કલાક દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવતા સફાળું જે પાટણ નગરપાલિકા તંત્ર જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે આજે સવારે જઈ અને તમામ જે ફેન્સિંગ લગાવ્યા હતા તેને તોડી પાડ્યા છે અને અવર જવરનો હાલ તો રોડ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને આ બાબત તે નોંધવાની થાય છે કે હવે જે જમીન માલિક છે તે નગરપાલિકા સામે કોઈ એક્શન લે છે કે કેમ, એના ઉપર સૌના સવાલ ઉભા થવા પામે છે। જી પ્રેમલ, આભાર માહિતી બદલ।